हाय फ्रेंड्स, हेल्थ बचेला में तमारुं स्वागत है। आज आप जोईशुं मेंटल हेल्थना इम्पोर्टंट एमसीक्यू। आ पहला बधानी कॉमेंट थी कि डिफेन्स मिकेनिज्म और ईसीटी बराबर। तो ईसीटी तो आजना लेक्चर में हूँ कवर कर दईश। डिफेन्स मिकेनिज्म आपणे फार्माकोनो काले एक एमसीक्यू लई अने पछी हूँ जो इम्पोर्टंट है डिफेन्स ए बधा ज आखुं लेक्चर लई लईश बराबर। चलो आजनी शरूआत करिए विडियोनी। ADHD इज अ चाइल्डहुड डिसऑर्डर ऑल्सो नोन एज ADHD શું છે ચાઇલ્ડહુડનો ડિસઓર્ડર છે એના કયા નામે ઓળખીએ છીએ? હાઇપરકાઇનેટિક, હાઇપોકાઇનેટિક, હાઇપર એક્ટિવિટી કે પછી હાઇપો એક્ટિવ? જો આમ તો આની અંદર આપણો જવાબ શું આવશે? ADHD છે ને એનું નામ પહેલાં પૂછી શકે એક્ઝામમાં, તો એનું નામ છે એટેન્શન્સ ડેફિસિએટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર બરાબર। તો આની અંદર જવાબ રહેશે હાઇપર કાઇનેટિક ડિસઓર્ડર છે। હવે આ હાઇપર કાઇનેટિક ડિસઓર્ડર કેવો ડિસઓર્ડર કહેવાય? બિહેવિયરલ ડિસઓર્ડર કહેવાય। કેવો કહેવાય? बिहेवियर डिसऑर्डर है। एनी अंदर शू जोवा मळे? बाळकनी अंदर परसिस्ट सतत हाइपर एक्टिविटी जोवा मळे ए एनु शू छे? फर्स्ट सिम्टम्स है। शू छे? फर्स्ट सिम्टम्स। एनी साथे बीजू जोवा मळशे इम्पल्सिविटी। એટલે એક્ઝામમાં પૂછી શકે કે હાઇપર એક્ટિવ ડિસઓર્ડરમાં ત્રણ શું જોવા મળશે? તો ફર્સ્ટ એક તો પરસિસ્ટન્ટ હાઇપર એક્ટિવિટી, બીજું ઇમ્પલ્સિવિટી અને થર્ડ છે ઇનએટેન્શન્સ। અને અથવા ઇનએટેન્શન્સ ના આપેલું હોય તો ડિસ્ટ્રેક્ટિબિલિટી। એટલે ત્રણ સિમ્ટમ્સ તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર। અને બીજું ખાસ કરીને 4 વર્ષ પછી અને 7 વર્ષની ઉંમર પહેલાં આ જોવા મળે છે। આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો। બીજો એક ક્વેશ્ચન છે ડિસ્લેક્સિયા। ડિસ્લેક્સિયા એટલે શું? આ પૂછી શકે। તો ડિસ્લેક્સિયા એટલે લર્નિંગ ડિસેબિલિટી। શું થાય? લર્નિંગ ડિસેબિલિટી એટલે ડિસ્લેક્સિયા। એક્ઝામમાં પૂછાયેલું છે। ક્લિયર? ધારો કે બાળક ADHD વાળું હોય તો એની અંદર બ્રેન એરિયાની અંદર સારી ડેફિશિયન્સી જોવા મળે છે। તો યાદ રાખવાનું એમાં ખાસ મોટર ફંક્શનમાં તકલીફ થાય ADHD વાળામાં બરાબર। કારણ કે એક્સેસિવ મોટર રેસ્ટલેસનેસ એની અંદર જોવા મળતી હોય છે, એટલે કોન્સન્ટ્રેશન્સ બાળક બરાબર કરી શકતું ન હોય। ચલો આગળ। સડન વોલન્ટરી રિપીટેટિવ મૂવમેન્ટ ઓફ વોલન્ટરી મસલ્સ ઇન્ટુ ચિલ્ડ્રન્સ ઇઝ ટર્મ એઝ। બાળકની અંદર સતત મૂવમેન્ટ જોવા મળે રિપીટેટિવલી, પણ કેવી જોવા મળે? જો વોલન્ટરી, આ ધ્યાન રાખજો, ઇનવોલન્ટરી નથી, વોલન્ટરી મસલ્સની જોવા મળે એને શું કહીશું આપણે? પાઇકા ટિક સિન્ડ્રોમ્સ, ઇકોલિલિયા કે પછી ઇકોપ્રેક્સિયા। તો આની અંદર તમારે જો ઇકોપ્રેક્સિયા બી ના આવે, ઇકોલિલિયા બી ના આવે, પાઇકા બી ના આવે, તો આની અંદર આપણે સીધો જવાબ શું આવશે? ટિક્સ સિન્ડ્રોમ્સ બરાબર। ક્લિયર? टिक सिंड्रोम्स में वोलंटरी आवशे। धारो के तमने इनवोलंटरी कीधुं होय, खाली अहींया वर्ड्स इनवोलंटरी आई गयो होय तो एने आपणे कहीशुं टिक्स। शुं कहीशुं? टिक्स। एटले आ बंने याद राखजो तो एमां कन्फ्यूजन्स ना थाय। क्लियर? चलो पछी हाँ, जे ADHD में हूँ भूली गयो। ADHD ने आपणे बीजा कया नामे तमे ओळखी शको? तो ड्राइवन बाय मोटर, ड्राइवन बाय मोटर तरीके पण ओळखी शको। शुं कही शको? ड्राइवन बाय मोटर तरीके ओळखी शको छो। अने एनी अंदर खास करीने जे मेजर बिहेवियरल केरेक्टरिस्टिक्स शुं जोवा मळे? के कोईपण स्टिम्युलाई होय ने स्टिम्युलाई प्रत्ये ओ रिएक्शन जोवा मळे। आटલું खास याद राखजो। क्लियर? चलो આગળ આપણે। ઓટિઝમ શું છે? ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર, સોશિયલ એન્ડ લેંગ્વેજ કોમ્યુનિકેશન્સ પ્રોબ્લેમ્સ મેનલી ડ્યુ ટુ હાઇપોથેલેમિક ડેમેજ અને મેટાબોલિક ડિઝીઝ। જો આની અંદર જવાબ શું આવશે? આની અંદર બે જવાબ આવી શકે, કારણ કે દરેક બુકમાં અલગ અલગ જવાબ આપેલો છે। અમુકમાં ન્યુરો ડેવલપમેન્ટ આપેલું છે, પણ જે ઓરિજિનલ જવાબ છે સોશિયલ લેંગ્વેજ કોમ્યુનિકેશન્સ પ્રોબ્લેમ છે બરાબર। ઘણીકમાં આના ઓટિઝમમાં તમે ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર કહી શકો, કારણ કે ન્યુરો ડેવલપમેન્ટમાં શું હોય કે મેન્ટલ રિટાર્ડેશન્સ હોય, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ESD જે આવે, ADHD એટેન્શન ડેફિસિએટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ટોરેટેડ ડિસઓર્ડર, આ બધા શું છે? ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે। પણ આપણે જવાબ શું આપવાનો છે? સોશિયલ લેંગ્વેજ કોમ્યુનિકેશન્સ પ્રોબ્લેમ્સ બરાબર। તમને એમ પૂછે કે ઓટિઝમનો ડાયગ્નોસિસ આપણે ક્યારે કરી શકીએ? તો 3જા વર્ષે આપણે ઓટિઝમનો ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ બરાબર। ઓલ ઓફ ધ ફોલોઈંગ આર કોમન બિહેવિયરલ પ્રોબ્લેમ ઇન ચિલ્ડ્રન એક્સેપ્ટ, કે નીચેનામાંથી કયા બિહેવિયર પ્રોબ્લેમ જોવા મળે છે બાળકોમાં એકને છોડીને? થમ્બ સકિંગ, ટેમ્પર ટેન્ટ્રમ્સ, આલ્કોહોલિઝમ્સ કે પછી એન્યુરેસિસ। આ તમને ખબર પડી જ ગઈ છે બરાબર। તો આની અંદર જવાબ શું રહેશે? આલ્કોહોલિઝમ્સ એ બિહેવિયરલ પ્રોબ્લેમ્સ નથી બરાબર। ખાસ કરીને જે ટેમ્પર ટેન્ટ્રમ છે ને 1 થી 3 વર્ષના બાળકોમાં જોવા મળતો હોય છે, અને ટોડલરમાં એક નોર્મલ પાર્ટ છે, એકદમ ઇમોશનલ આઉટબ્રસ્ટ જોવા મળે એની અંદર બરાબર। બીજા તમે કયા કયા જોવા મળે? જો એક તો આ ત્રણ તો છે જ, એની સાથે સાથે નેલ બાઇટિંગ પણ જોવા મળે।
બચ્ચું નેલ બાઇટિંગ કરે, પાઇકા જોવા મળે, પછી સોશિયલ એન્ઝાયટી જોવા મળે, સેપરેશન્સ એન્ઝાયટી જોવા મળે, પછી એન્કોપરેસિસ જોવા મળે. આ બધા શું છે? બાળકની અંદર બિહેવિયરલ પ્રોબ્લેમ છે. એબ્સન્સ ઓફ સ્પીચ એન્ડ એક્ટિવિટી ટર્મ કે સ્પીચ અને એક્ટિવિટીની એબસન્ટ હોય એને શું કહેવાય? ઓટિઝમ્સ, મ્યુટિઝમ્સ, અફેઝિયા કે ક્રિટિનિઝમ્સ. બરાબર, એબસન્સ હોય એને આપણે શું કહીશું? જવાબ રહેશે આપણો મ્યુટિઝમ્સ. મ્યુટ એટલે ચૂપ થઈ જાય. તો ટીવીના રિમોટમાં બટન હોય મ્યુટ એટલે શું થઈ જાય? અવાજ બંધ કરીએ અને આપણે શું કહીએ? મ્યુટ કહીએ એટલે મ્યુટિઝમ્સ. બરાબર. અથવા તમને એમ પૂછે ભાઈ સ્પીચ પ્રોડક્શન રિડ્યુસ થઈ જાય તો એને પણ આપણે શું કહીએ છીએ? મ્યુટિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. પછી ફ્રિકવન્ટ રિપિટેશન્સ ઓફ સાઉન્ડ, સિલેબસ ઓર વર્ડ ઇઝ ટર્મ્સ કે વારંવાર અમુક અવાજ, બરાબર, અમુક વર્ડ્સને શું કરે? રિપીટ કરે છે એને શું કહેવાય? રિપીટસ, ઇકોલેલિયા, સ્ટટરિંગ કે પછી સ્ટેમરિંગ. બરાબર. હવે જો અહીંયા શું કહેવા માગે છે? સાઉન્ડ સાથે સિલેબલ. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? સ્ટેમરિંગ આપણો જવાબ રહેશે. શું રહેશે? સ્ટેમરિંગ અથવા સ્ટટરિંગ. તમે બે પણ કહી શકો. આમાં બંને વર્ડ્સ આવી શકે. બરાબર. સ્ટટરિંગ પણ આવી શકે અને સ્ટેમરિંગ પણ આવી શકે છે. એટલે આપણે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન હોય તો ઓપ્શન આમાં સી અને ડી બંને સાચો રહેશે. બરાબર. સ્ટટરિંગને આપણે શું કહીએ છીએ? એને સ્ટેમરિંગ તરીકે જ ઓળખીએ. બરાબર. આ શું છે? એક સ્પીચ ડિસઓર્ડર છે. એની અંદર ફ્લુઅન્સી, સ્પીચની ફ્લુઅન્સી અને રિધમની અંદર પ્રોબ્લેમ જોવા મળે. તેમાં ઇનવોલન્ટરી રિપિટેશન જોવા મળે, સાઉન્ડનું પ્રોલોંગેશન્સ જોવા મળે, વર્ડ્સનું અને ફ્રેઝનું બધાનું પ્રોલોંગેશન્સ જોવા મળતું. એટલે આ બંને વસ્તુ એક જ છે. બરાબર. સ્ટટરિંગ આન્સર હોય કે સ્ટેમરિંગ હોય, એમાં રિપિટેટિવ સાઉન્ડ, સિલેબી આવે તો તમારે યાદ રાખજો એ જ આન્સર આપણે આપવાનો છે. પ્રોબ્લેમ ઓફ લાઇક, હા, પછી ક્લટરિંગ પૂછે છે. એના જેવો વર્ડ છે ક્લટરિંગ. બરાબર. તો ક્લટરિંગ શું છે? એક ઇરેટિક ડિસએરિથમેટિક સ્પીચ છે. શું છે? ઇરેટિક ડિસએરિથમેટિક સ્પીચ છે. એટલે યાદ રાખજો ઇરેટિક ડિસએરિથમેટિક સ્પીચ છે. બરાબર. ક્લટરિંગ. ચલો, પ્રોબ્લેમ લાઇક સ્ટીલિંગ, લાઇંગ, ગેમ્બલિંગ અને ક્લાસિફાઈડ કે એવો બાળકને અંદર ચોરી કરવાનો, જૂઠું બોલવાનો એવી લક્ષણો હોય તેને શું કહીશું? એજ્યુકેશનલ ડિફિકલ્ટી, એન્ટી સોશિયલ્સ, સાયકોસોમેટિક કે પછી બેડ હેબિટ્સ. તો આની અંદર જવાબ શું રહેશે? આ વસ્તુ બધી છે એ શું છે? એન્ટી સોશિયલ છે. શું છે? એન્ટી સોશિયલ. બરાબર. કારણ કે આપણી જે સોસાયટી હોય, સોસાયટી આવી વસ્તુને એક્સેપ્ટ ના કરે. આ સોશિયલી નેગેટિવ છે બિહેવિયર એનું. બરાબર. જે સોશિયલ નોર્મ્સ હોય એ નોર્મ્સના ખિલાફ છે કે સ્ટીલિંગ, લાઇંગ, ગેમ્બલિંગ આ બધું શું છે? એન્ટી સોશિયલ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? Repeated involuntary intestinal passage of feces by child in an appropriate place after the age when bowel control is normally expected is called. બાળકની અંદર જ્યારે બોવેલ કંટ્રોલ થઈ જાય, બરાબર, એના પછી ગમે તે જગ્યાએ બાળક શું કરે? ઇન્ટેસ્ટનલી અથવા ઇનવોલન્ટરી શું કરે? સ્ટૂલ પાસ કરી જાય તો શું કહેવાય? નાઇટમેર્સ, એન્યુરેસિસ, એન્કોપોરેસિસ કે પછી નાઇટ સ્વેટ. બરાબર. તો એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે એને આપણે કહીશું એન્કોપોરેસિસ. બરાબર. હવે આપણે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ECT પર જતા રહીએ. ચલો, ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ECT યુઝ ઇન ધ હોસ્પિટલ. તો એના પહેલાં આપણે ECT વિશે હું તમને સમજાવી લઉં ડીપમાં. ઓકે. પહેલી વસ્તુ, ECT એટલે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. બરાબર. ECT એટલે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. શરૂઆત કોને કરી હતી? 1938માં એક ઇટાલિયન સાયકેટિસ્ટ હતા. કોણ હતા? ઇટાલિયન સાયકેટિસ્ટ હતા. લુસિયો બીની અને કાર્લેટી. તમને બીની કાર્લેટી નામ હોય. કાર્લેટીનું પૂરું નામ છે ઉગો કાર્લેટી. બરાબર. એ બંને શું કર્યું હતું? શોધ્યું હતું કઈ જગ્યાએ? રોમની અંદર. કઈ જગ્યાએ? રોમની અંદર. ક્લિયર થઈ ગયું? ECTમાં ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી 1938માં બે ઇટાલિયને આ શોધ કરી હતી. ક્લિયર? હવે ECT આપણે મોસ્ટ કોમન કોને આપીએ? બરાબર. તો જુઓ, મોસ્ટ કોમન તમને એક્ઝામમાં પૂછાય ને તો તમારે યાદ રાખવાનું કે સિવિયર ડિપ્રેશન વિથ સુસાઇડલ રિસ્કવાળા કેસીસને આપણે આપીએ છીએ. અથવા એ તો હોય જ. અને બીજું ઇન્વોલ્યુશનલ મેલેન્કોલિયાવાળાને. કોને? ઇન્વોલ્યુશનલ મેલેન્કોલિયા. લગભગ 40થી 65 વર્ષની ઉંમર હોય એમની અંદર આપણે આપતા હોઈએ છીએ. બીજું કે સિવિયર સાયકોસિસમાં કે સ્કિઝોફ્રેનિયા હોય, મેનિયા હોય, સિવિયર કેટાટોનિયા હોય, સ્ટુપર હોય, સીઝર ડિસઓર્ડર હોય, પર્સનાલિટી ડિસઓર્ડર હોય, OCD હોય, એવા પેશન્ટ્સને આપણે ECT આપીએ છીએ. ક્લિયર થઈ ગયું? બે ક્વેશ્ચન્સ નીકળી ગયા આમાંથી. ક્લિયર? હવે તમને એમ પૂછે કે
ECTનું એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન્સ પૂછે છે. કોન્ટ્રાઇન્ડિકેશન, બરાબર. તો એબ્સોલ્યુટ અથવા મેજર, તમારે આવો વર્ડ્સ વાપરે એબ્સોલ્યુટ એટલે તમે ગભરાઈ જાઓ. એબ્સોલ્યુટ મીન્સ મેજર કોન્ટ્રાઇન્ડિકેશન્સ. તો મેજર કોન્ટ્રાઇન્ડિકેશનમાં શું આવશે? તમારે યાદ રાખવાનું કે ફર્સ્ટ હોય તો જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ વધેલું હોય, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ વધેલું હોય એના આપણે આપવાનું નથી. મેજર એનું શું છે? કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે. અને ધારો કે તમે રિલેટિવ પૂછે, એબ્સોલ્યુટમાં તો યાદ રાખવાનું, અને રિલેટિવ પૂછે તો એની અંદર તમારે સેરિબ્રલ એન્યુરિઝમ્સ, સેરિબ્રલ હેમરેજ, બ્રેન ટ્યુમર, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, બરાબર, સિવિયર હાઇપરટેન્શન્સ, સિવિયર પલ્મોનરી ડિઝીઝ, રેટનલ ડિટેચમેન્ટ અને વિકો ક્રોમોમાયોસાઇટોમાની કન્ડિશન્સની અંદર આપણે આપતા નથી. એટલે આ બીજો વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે થર્ડ વસ્તુ પૂછે છે એનો વોલ્ટેજ. શું પૂછે છે? વોલ્ટેજ. તો ECTનો નોર્મલ જે વોલ્ટેજ આપણે આપતા હોય 90 થી 150 વોલ્ટ આપણે આપીએ છીએ. એવરેજ પૂછે તો 110 વોલ્ટેજ આપણે આપતા હોઈએ છીએ. અને સેકન્ડમાં પૂછે તો 0.1 to 1.0 સેકન્ડમાં 90 થી 150 આપણે આપીએ છીએ, બરાબર. અને ખાસ કરીને આ દરમિયાન શું પ્રોડ્યુસ થાય છે ECT દરમિયાન? તો ગ્રાન્ડ માલ સીઝર. શું કહેવાય? ગ્રાન્ડ માલ, કે જેના આપણે શું કહીએ છીએ? જનરલાઇઝ સીઝર તરીકે ઓળખીએ છીએ. અને એમાં ફર્સ્ટ જે 10 થી 15 મિનિટનો ફેઝ હોય એના ટોનિક ફેઝ કહેવાય છે, અને પછી ક્લોનિક ફેઝ 30 થી 60 સેકન્ડનો. ફર્સ્ટ 15 સેકન્ડનો કયો કહેવાય? ટોનિક ફેઝ. અને પછી જે 30 થી 60 સેકન્ડનો હોય છે એના આપણે કહીએ છીએ ક્લોનિક ફેઝ, બરાબર. આ બંને ખાસ યાદ રાખજો. અને એનું જે અમાઉન્ટ હોય, અમાઉન્ટ કેટલું આપણે આપવાનું? 200 થી 1600 આપણે એનો અમાઉન્ટ આપતા હોઈએ છીએ, બરાબર. ઘણીવાર એવરેજ તમને પૂછી દે કે ECT દરમિયાન કેટલો આપવાનો, તો લખી નાખજો 0.3 to 0.7 સેકન્ડ. 0.3 to 0.7 સેકન્ડ આપણે ECT આપતા હોઈએ છીએ. ચલો આના પર જતા રહીએ આપણા ક્વેશ્ચન્સ ઉપર. તો ડાયરેક્ટ ECT, મોડિફાઈડ ECT, બોથ A અને B અને નોન ઓફ ધી અબવ. તો હોસ્પિટલની અંદર મોસ્ટલી કોમનલી આપણે કયું વાપરીએ છીએ? મોડિફાઈડ ECT વાપરીએ છીએ. હવે ECT કેટલા પ્રકારના હોય છે? તો જો અમે એક ડાયરેક્ટ ECT અને બીજું મોડિફાઈડ ECT. હવે ડાયરેક્ટ ECT ક્યાં આપવામાં આવે? ડાયરેક્ટ કેમ કહેવામાં આવે? કે આની અંદર આપણે જે મસ્ક્યુલર રિલેક્સેશન્સ આપીએ, મસલ્સ રિલેક્સેશન્સ આપતા નથી, બરાબર. એનેસ્થેસિયા મસ્ક્યુલર આપતા નથી, પણ આમાં આપણે શું આપીએ છીએ? એટ્રોપિન સલ્ફેટ આપીએ. શું આપીએ? એટ્રોપિન સલ્ફેટ આપીએ, અથવા માઇનર ટ્રંક્યુલાઇઝર આપણે આપતા હોઈએ છીએ. એક્ઝામ્પલ ફોર ડાયઝાપામ યુઝ કરીએ છીએ. ટ્રંક્યુલાઇઝર તરીકે શું યુઝ કરીએ છીએ? ડાયઝાપામ, બરાબર. અને આ કોમનલી આપણે યુઝ કરતા નથી. તો તમને એમ પૂછે ભાઈ એની અંદર એટ્રોપિન સલ્ફેટ આપવાનું કારણ શું છે? તો જેનું સિક્રિશન્સ હોય, સિક્રિશનને ઓછું કરવા માટે. મોડિફાઈડ ECTમાં આપણે શું કરીએ છીએ? મોડિફાઈ કેમ કર્યું? કે આની અંદર ડ્રગ્સ ઇન્ડ્યુસ મસલ્સ રિલેક્સેશન્સ આપણે આપીએ. જનરલ એનેસ્થેસિયા અંડર કરવામાં આવે. શામાં? જનરલ એનેસ્થેસિયા અંડર, અને સાથે ઓક્સિજનેશન્સ પણ રાખવામાં આવે છે. અને અત્યારે આ કોમન આપણે યુઝ કરીએ છીએ, બરાબર. કારણ કે મોડિફાઈની અંદર શું હોય? મોડિફાઈમાં ખાસ તમને એવું પૂછે કે આમાં એનેસ્થેસિયાની જરૂર પડતી હોય છે. વોટ ઇઝ ધ મેન સાઇડ ઇફેક્ટ ઓફ ECT? તો જો આ એક્ઝામમાં જેટલા રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે એ આપણે લઈને આવી ગયા છે, બરાબર. પછી બીજું તમને એમ પૂછે કે ભાઈ કઈ જગ્યાએ ECT ઇલેક્ટ્રોડ રાખવા પડે? તો ટેમ્પોરલ રિજિયનમાં. કઈ જગ્યાએ? ટેમ્પોરલ રિજિયનમાં. હવે જે એના પ્લેસમેન્ટની વાત કરી લઈએ તો ઇલેક્ટ્રોડના જે પ્લેસમેન્ટ હોય બે રીતે હોય. એક બાયલેટરલ અને બીજું છે યુનિલેટરલ્સ. બાયલેટરલ જે ECT હોય મોસ્ટલી આપણે જે ઇલેક્ટ્રોડ કઈ જગ્યાએ રાખીએ? 1 થી 1.5 ઇંચ. જે આપણે ઇમેજરી લાઇન બનાવવાનું હોય, કે જે ઇમેજરી લાઇન ટ્રેગસ ઓફ ટ્રેગસ ઓફ ઇયર, અને આઈનું જે ઇનર કેન્થસ હોય એથી આપણે લાઇન બનાવી અને હેડથી ટેમ્પોરલ રિજન્સની અંદર આપણે ત્યાં બાયલેટરલ મૂકતા હોઈએ છીએ. યુનિલેટરલની અંદર એક જ સાઈડ હોય, બરાબર. એક જ જગ્યાએ હેડના નોન ડોમિનન્ટ સાઇડની અંદર આપણે ટેમ્પોરલ રિજનમાં યુનિલેટરલ્સમાં આપણે મૂકીએ છીએ. ક્લિયર? અને ધારો કે તમને પૂછે બીજો ક્વેશ્ચન આમાંથી કયો નીકળી શકે? ક્લિયર જ છે. હવે આ જોઈએ સાઇડ ઇફેક્ટની અંદર રિટ્રોગ્રેડ એમ્નેસિયા, ફ્રેક્ચર, હાઇપોટેન્શન કે સીઝર્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો મોસ્ટ ટાઈમથી પૂછાયેલો ક્વેશ્ચન છે રિટ્રોગ્રેડ એમ્નેસિયા, બરાબર. એટલે એની મેન ઇમ્પેરમેન્ટ શેમાં જોવા મળે? મેમરીમાં જ જોવા મળતું હોય છે, બરાબર.
અથવા તમને એવું પૂછે કે ટેમ્પરરી મેમરી લોસ ઇમિડિયેટ પૂછે, ઇમિડિયેટ કે તાત્કાલિક શું થાય, તો ટેમ્પરરી મેમરી લોસ થાય એને કન્ફ્યુઝન્સ. આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે. કન્ફ્યુઝન્સ અને ટેમ્પરરી મેમરી લોસ તાત્કાલિક ECTમાં જોવા મળતો હોય છે. બરાબર. અને તમને એમ પૂછે કે ભાઈ ડ્યુરિંગ ECT દરમિયાન આપણે માઉથ ગેગ કેમ મૂકીએ છીએ, તો ટંગ બાઇટને પ્રિવેન્ટ કરવા માટે. બરાબર. લગભગ મોસ્ટલી બધા ECTના ક્વેશ્ચન્સ આપણે કવર કરી લીધા છે. ક્લિયર. ચલો આગળ જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક યુઝ ઇન સાયકોથેરાપી. સાયકોથેરાપીમાં કઈ ટેકનિકનો યુઝ કરીએ છીએ, તો ડ્રીમ એનાલિસિસ, ECT, પ્રોજેક્ટિવ કે પછી નાર્કોટિક એન્ડ. બરાબર. હવે સાયકોથેરાપી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાયકોથેરાપી છે શું. બરાબર. તો સાયકોથેરાપીનો ઉપયોગ આપણે જુદી જુદી જે સાયકોલોજીકલ મેથડ હોય, બરાબર, ખાસ કરીને જે ક્લાયન્ટ અને થેરાપિસ્ટ હોય એમના બંને વચ્ચે થેરાપ્યુટિક રિલેશનશિપ મેન્ટેન કરવા માટે અને એનું બિહેવિયર જે હોય બિહેવિયરને મોડિફિકેશન્સ કરવા માટે અથવા પોઝિટિવ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એ પેશન્ટની અંદર સાયકાટિક જે ઇલનેસ હોય એ ઇલનેસને સુધારવા માટે આપણે પેશન્ટને શું કરતા હોઈએ છીએ, એજ્યુકેટ કરતા હોઈએ છીએ. બરાબર. એના માટે આપણે શું કરીએ છીએ, સાયકોથેરાપીનો ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ડ્રીમ એનાલિસિસ કહીએ છીએ. બરાબર. હવે તમને એમ પૂછે ભાઈ સાયકો સોશિયલ પૂછે, ધારો કે ભાઈ સાયકો સોશિયલ થેરાપી કઈ, સાયકો સોશિયલ થેરાપી કઈ, સાયકો સોશિયલ બંને યુઝ કરે તો યાદ રાખવાનું ઇન્ડિવિજ્યુઅલ, ઇન્ટરપર્સનલ અને ગ્રુપ, આ ત્રણ શું છે, સાયકો સોશિયલ છે. બરાબર. ચલો આગળ. સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન્સ ઇઝ ઇન્ટ્રોડ્યુસ બાય. બરાબર. તો સિસ્ટમેટિક ઇન્ટ્રોડાઇઝ કોને કર્યું હતું. હા, ધારો કે એક બીજો ક્વેશ્ચન યાદ આવ્યો. સાયકો એનાલિસિસ ટેકનિક કઈ હોય છે, સાયકો એનાલિસિસ ટેકનિક પૂછી લે એક્ઝામની અંદર તો યાદ રાખજો. તો એક્સપ્લોરેશન્સ, ફ્રી એસોસિએશન્સ અને ટ્રાન્સફરન્સ. ત્રણે ફરી બોલું છું. એક્સપ્લોરેશન્સ, ફ્રી એસોસિએશન્સ અને ટ્રાન્સફરન્સ, આ ત્રણ સાયકો એનાલિસિસની થિયરીની ટેકનિક છે. સાયકો એનાલિસિસની ટેકનિક. ક્લિયર. યાદ રાખજો. સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન કોને આપ્યું હતું, જ્હોન હિન્કલી, આલ્બર્ટ એલિસ, વોલ્પે કે પછી આરોન બેક. બરાબર. તો આ કોને આપ્યું હતું, જે સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન છે એ વોલ્પે આપ્યું હતું. કોને આપ્યું હતું, વોલ્પે. બરાબર. હવે સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન્સમાં આપણે શું કરીએ છીએ, આ એક એવી થેરાપી છે કે ધીમે ધીમે જે ક્લાયન્ટને આપણે એક્સપોઝરમાં મૂકતા હોય છે, બિહેવિયર થેરાપીનો એક પ્રકાર છે. બરાબર. અને જોસેફ વોલ્પે, પૂરું નામ શું છે આનું, જોસેફ વોલ્પે. બરાબર. અને આની અંદર જે સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન છે ને એમાં 3 સ્ટેપ મેન હોય છે કે એમાં આપણે પહેલાં શું કરીએ, રિલેક્સેશન ટ્રેનિંગ આપીએ પેશન્ટને, પછી હિરાકી કન્સ્ટ્રક્શન્સ કરીએ, એટલે કે જે ફોબિક ઓબ્જેક્ટ હોય એનું હિરાકી કન્સ્ટ્રક્શન્સ કરીએ, અને જે આઇટમ હોય અથવા જે વિઝ્યુલાઇઝેશન પ્રોબ્લેમ્સ હોય એના સાથે ગ્રેજ્યુઅલી એના આપણે પ્રેઝન્ટ્સ કરતા હોઈએ છીએ. અને આ શામાં યુઝ થાય છે, લખી નાખજો, ફોબિયામાં. ફોબિયા અને OCD બંનેમાં આપણે સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન્સનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર. ચલો આગળ. બિહેવિયરલ થેરાપી ઓફ સડન, ડાયરેક્ટ એન્ડ મેક્સિમમ એક્સપોઝર ટુ ધ ફિયર પ્રોડ્યુસ સ્ટિમ્યુલસ. કે ક્લાયન્ટને જેનાથી ડર લાગતો હોય જે સ્ટિમ્યુલસથી એના આગળ સડનલી એને મૂકવામાં આવે એને શું કહેવાય, બાયોફીડબેક, ફ્લડિંગ, ડિસેન્સિટાઇઝેશન્સ કે પછી રિસ્પોન્સ પ્રિવેન્શન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ફ્લડિંગ. શું આવશે જવાબ, ફ્લડિંગ આપણો જવાબ રહેશે. અને ફ્લડિંગ ફોબિયામાં યુઝ થાય છે. એટલે એમાં આપણે શું કરીએ, રિપીટેડલી એના જેને બીક હોય એને વારંવાર જ્યાર સુધી એની એન્ઝાયટી ઓછી ના થાય ત્યાર સુધી આપણે એના સ્ટિમ્યુલસ આગળ મૂકતા હોઈએ છીએ. હવે બીજું તમને એવું પૂછવામાં આવે કે એવર્જન્સ થેરાપી એટલે શું. બરાબર. હવે એવર્જનનો ક્વેશ્ચન્સ પૂછાયેલો છે. એવર્જન થેરાપી, એવર્જનના તમે ઓવર્ટ સેન્સિટાઇઝેશન્સ પણ કહી શકો. એક પ્રકારની બિહેવિયર થેરાપી છે. બરાબર. લાઈક ડિસેન્સિટાઇઝેશન જેવું જ છે એવર્જન્સની અંદર. આમાં શું હોય કે અનપ્લિઝન્ટ સેન્સેશન શું કરવામાં આવે પેશન્ટ્સની અંદર હોય. બરાબર. એને આપણે શું કહીએ છીએ, એવર્જન્સ કહેવામાં આવે છે. બરાબર. એની અંદર પ્લેઝન્ટ સેન્સેશનમાંથી અનપ્લેઝન્ટ સેન્સેશન્સ આપવામાં આવતું હોય છે અને આપણે શું કહીએ છીએ, એવર્જન થેરાપી તરીકે ઓળખીએ છીએ. હવે બીજું તમને એમ પૂછે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ જે પોતાનું વ્યક્તિગત બિહેવિયરને સ્ટ્રેન્થ કરવામાં આવે તો કોની રીતે તમે કરી શકો, તો યાદ રાખજો રીઇન્ફોર્સમેન્ટ દ્વારા. કોઈપણનું બિહેવિયર તમારે સ્ટ્રેન્થ કરવું હોય તો કઈ રીતે કરશો, રીઇન્ફોર્સમેન્ટ દ્વારા આપણે કરી શકીએ છીએ. બરાબર. એટલે કોઈપણ વ્યક્તિગત રીઇન્ફોર્સમેન્ટ એક ટેકનિક છે કે જેની મારફતે ઇન્ડિવિજ્યુઅલ્સ ડિઝાયર જે બિહેવિયર હોય એને તમે સ્ટ્રોંગ કરી શકો છો અથવા પોઝિટિવલી બનાવી શકો છો. બરાબર.
પછી ગ્રુપ થેરાપી કોને આપી હતી? તો ગ્રુપ થેરાપી આપી હતી જોસેફ પ્રેટ. કોને? જોસેફ પ્રેટ. એને ગ્રુપ થેરાપી આપી હતી, યાદ રાખજો. અને ગ્રુપ સાયકોથેરાપી આપતા હોય, બરાબર, કોઈ પણ સેશન્સ હોય ગ્રુપનું, તો મેક્સિમમ કેટલા નંબર ગ્રુપમાં રાખવાના હતા? 10. કેટલા રાખવાના? 10. યાદ રાખજો. ક્લિયર? અને ગ્રુપ થેરાપીની અંદર આપણે કેવું હોય કે 8 થી 10 મેમ્બર રાખવાના હોય છે. સાયકોની વાત છે, બરાબર. નર્સિંગ એજ્યુકેશનની વાત જ કરું તો સાયકેટ્રિકની અંદર વાત કરું છું, તો 8 થી 10 આપણે મેમ્બર્સ રાખવાના હોય છે, બરાબર. અને જે ઇમોશનલી ઇલ હોય એમના માટે ગ્રુપ થેરાપી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એટલે ગ્રુપ થેરાપીનું ક્લિયર ચર્ચા કરી નાખી. ધ એક્ટ ઓફ પર્ગિંગ એન્ડ પ્યોરિફિકેશન્સ ઓફ ઇમોશન્સ, કે ઇમોશન્સનું પર્ગિંગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કન્ફબ્યુલેશન્સ, કેટાપ્લેક્સી, કમ્પલ્શન્સ કે પછી કેથરેસિસ. જો આની અંદર ચર્ચા કરી હતી આપણે, આ બી ના આવે, કેટાપ્લેક્સી ના આવે, કમ્પલ્શન ના આવે, એટલે કેથરેસિસ આપણો જવાબ રહેશે, બરાબર. શું કરે? તમારી ઇમોશન્સને શું કરે? પ્યોર કરીને આપણે કહીશું કેથરેસિસ તરીકે ઓળખીએ છીએ. અને પૂછાય એવો ક્વેશ્ચન છે કેથરેસિસવાળો, એટલે એના પર ધ્યાન આપજો, બરાબર. ધ પર્પઝ ઓફ સેલ્ફ હેલ્પ ગ્રુપ ઇઝ પ્રોવાઈડ, કે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય એનો પર્પઝ શું હોય? સપોર્ટનો, કન્ફ્રન્ટેશનનો, સાયકોથેરાપીનો કે પછી સેલ્ફ અવેરનેસનો. તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય એનો મેન પર્પઝ શું હોય? એકબીજાને સપોર્ટ કરવાનો, બરાબર. કોઈ પણ ગ્રુપ હોય એ શું કરે? સપોર્ટ કરે, સોશિયલાઇઝેશન્સ કરે, ટાસ્ક કમ્પ્લીટ કરે, ફ્રેન્ડશિપ બનાવે, કેવી ઇન્ફોર્મેશનલ્સ, પછી નોર્મેટિવ, આ બધું શું કરે? એની અંદર આ સપોર્ટિવ ગ્રુપ તરીકે એક વર્ક કરે છે. અને એકબીજા પર શું હોય છે? ટ્રસ્ટેડ હોય છે. જે સેલ્ફ હેલ્પ ગ્રુપ કેવું હોય છે? ટ્રસ્ટેડ હોય છે. આ બી પૂછાઈ શકે, બરાબર. અને ડૉક્ટર લગભગ બિલ વિલ્સને અને ડૉક્ટર સ્મિથે આ આપ્યું હતું, બરાબર, સેલ્ફ હેલ્પ ગ્રુપનો આઈડિયા, બરાબર. પછી તમને પૂછે એવું કયું ગ્રુપ છે? તો આલ્કોહોલિક એનોનિમસ છે ને, એક સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. શેના માટે? કે આલ્કોહોલિઝમ્સની ટ્રીટમેન્ટ માટેનું ગ્રુપ કઈ કહેવાય? તો આલ્કોહોલિક એનોનિમસ, કારણ કે એકબીજા પર ટ્રસ્ટ જ હોય છે એમના. ક્લિયર? રિલીઝ ઓફ ફિલિંગ્સ ધેટ ટેક પ્લેસ બાય ધ ટેકિંગ અબાઉટ એન ઇમોશનલી ચાર્જ એરિયા, ક્લેરિફિકેશન્સ, એબ્રિએક્શન્સ, સજેશન્સ કે પછી એક્સપ્લોરેશન્સ, કે શું કરે? અમુક સ્થળ ઉપર વાતો કરીને પોતાની ફિલિંગ રિલીઝ કરી શકે, તો એને આપણે શું કહીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે એબ્રિએક્શન. શું આવશે જવાબ? એબ્રિએક્શન્સ. કે એબ્રિએક્શન શું છે? કે એક સાયકોથેરાપીની ટેકનિક છે જેમાં ડીપ ઇમોશન્સને શું કરે? રિલીઝ કરે કોન્શિયસલી, બરાબર. જે પેનફુલ એને એક્સપિરિયન્સ હોય, જે બહુ ખતરનાક ઘટનાઓ બની હોય એને રિકોલ કરીને યાદ કરી અને ડીપલી ઇમોશન્સને શું કરે? અને કોન્ફ્લિક્ટ હોય કે એ પેનફુલ એક્સપિરિયન્સને રિલીઝ કરતા હોય છે. ખાસ કરીને એક્યુટ ન્યુરોટિક કન્ડિશન્સની અંદર માટે બહુ યુઝફુલ છે. આ તો PTSD માટે અને હિસ્ટેરિયા માટે આ એબ્રિએક્શન્સ ટેકનિક બહુ જ યુઝફુલ છે, યાદ રાખજો, બરાબર. ઇન સાયકેટ્રિક થેરાપી ઇન્વોલ્વિંગ એન્વાયરમેન્ટ, કે એવી કઈ સાયકેટ્રિક થેરાપી છે કે જેની અંદર એન્વાયરમેન્ટ ઇન્વોલ્વ થાય એને શું કહેવાય? ગ્રુપ થેરાપી, ફેમિલી થેરાપી, બિહેવિયર થેરાપી કે પછી મિલ્યુ થેરાપી. તો એન્વાયરમેન્ટ જેની અંદર ઇન્વોલ્વ થાય એને આપણે શું કહીશું? મિલ્યુ થેરાપી. કે મિલ્યુ થેરાપી શું છે? એક સાયકોથેરાપી છે, એની અંદર શું કરવામાં આવે? કે જે આપણું એન્વાયરમેન્ટ હોય ને એને મેલ્યુપ્યુલેટ કરવામાં આવે, બરાબર. કે જે પેશન્ટની નીડ્સ હોય, પેશન્ટની જે જરૂરિયાત હોય, જરૂરિયાત પ્રમાણે આપણે એન્વાયરમેન્ટને ચેન્જ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આના કમ્પોનન્ટ પૂછે તો કે સેફ એન્વાયરમેન્ટ મેન્ટેન કરવામાં આવે, સેલ્ફ ઇસ્ટીમ બિલ્ડ કરવામાં આવે, એની સેલ્ફ ઇસ્ટીમ મજબૂત કરવામાં આવે, અને અમુક લિમિટ્સ સેટિંગ કરવામાં આવે, અને ટ્રસ્ટફુલ રિલેશનશિપ્સ મેન્ટેન કરવામાં આવે. 4 એના મુખ્ય કમ્પોનન્ટ છે, બરાબર. યાદ રાખજો: સેફ એન્વાયરમેન્ટ, બિલ્ડિંગ સેલ્ફ ઇસ્ટીમ, ટ્રસ્ટફુલ રિલેશનશિપ્સ અને લિમિટ સેટિંગ. અને એન્વાયરમેન્ટ આવે એટલે મિલ્યુ થેરાપી જ હોય, બીજી અંદર કશું હોતું નથી. અને પૂછે કે પેશન્ટ છે પોતાનું જે ફિલિંગ્સ હોય બિંદાસ એક્સપ્રેસ કરી શકે, ફ્રીલી એક્સપ્રેસ કરી શકે, એને શું કહેવાય? તો વેન્ટિલેશન્સ. એને શું કહીશું આપણે? વેન્ટિલેશન્સ તરીકે ઓળખીશું. ચલો આગળ. ધ ઇમોશનલ સ્ટેટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સિંગ ધ લોસ ઓફ લવ વન, કે જે વ્યક્તિગત એવો અનુભવ થાય કે જે પોતાને ગમતું માણસ ગુમાવે એને શું કહેવાય? ગ્રીફ, મોર્નિંગ, બ્રીવમેન્ટ કે પછી એગોની. તો આની અંદર આપણો જવાબ શું હશે? ગ્રીફ કહીશું. શું કહીશું? ગ્રીફ. અને ગ્રીફ શું છે? એક સબ્જેક્ટિવ સ્ટેટ છે, ઇમોશનલ, ફિઝિકલ અને સોશિયલ રિસ્પોન્સનું, કે તમારે જેનું ડેથ થઈ ગયું હોય, નજીક ના હોય, તો એનું ફિઝિકલ, સોશિયલ અને ઇમોશનલી એક સબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ છે, બરાબર. કે આ વસ્તુ જોવા મળતી હોય છે, એને આપણે કહીએ છીએ ગ્રીફ. હવે ધારો કે તમને એમ પૂછે બેરેવમેન્ટ કોને કહેવાય? કદાચ પૂછી શકે, બરાબર, કે જેનું ડેથ થયું હોય એનો
જે એને લવ કરતો હોય એનો સબ્જેક્ટિવ રિસ્પોન્સ જે હોય ને સબ્જેક્ટિવ રિસ્પોન્સ જે હોય ને એનો શું કહેવાય બેરેવમેન્ટ. એનો સબ્જેક્ટિવ રિસ્પોન્સ જે લવ કરતું હોય જે ડેથ થયેલાનો એનો સબ્જેક્ટિવ રિસ્પોન્સ કેવો છે એને આપણે શું કહીશું બેરેવમેન્ટ તરીકે ઓળખીશું. બરાબર. પછી આ જે મોર્નિંગ તમે કોને કહીશું તો મોર્નિંગ આપણે કોને કહીશું કે જે લોસ થયું હોય. બરાબર. જે પર્સનનું લોસ થયું હોય એને એક્સેપ્ટ કરે એનો ગાળો એક્સેપ્ટ કરવાનો ગાળાને કઈ રીતે ડીલ કરે છે એને આપણે શું કહીશું મોર્નિંગ તરીકે ઓળખીશું. બરાબર. જેટલો ગાળો એ નીકાળે કે ભાઈ એક્સેપ્ટ કરવામાં જેટલો સમય લાગે એને એ સમયમાં કઈ રીતે ડીલ કરે છે એને આપણે શું કહીશું મોર્નિંગ તરીકે ઓળખીશું. બરાબર. પછી એક ક્વેશ્ચન છે કુબલર રોઝનું મેં તમને સમજાવ્યું હતું ડાબડાવાળો. તો યાદ રાખજો. બરાબર. ડાબડામાં ડેનિયલ એંગર બાર્ગેનિંગ ડિપ્રેશન્સ અને એક્સેપ્ટન્સ કોને આપ્યું હતું કુબલર રોઝે 5 સ્ટેજ આપ્યા હતા ડેથ અને ડાઈંગના. બરાબર. હું ક્વેશ્ચન્સ લાવી નથી કારણ કે આપણે આગળ બી ચર્ચા કરી હતી એટલા માટે. ચલો આ બી ક્વેશ્ચન્સ થઈ ગયો મોર્નિંગવાળો. The stage which keep an individuals physically alert to face the danger arising out of stress is termed. કે વ્યક્તિગત રીતે તમે ફિઝિકલી એલર્ટ કરે કે ભાઈ આ તમારા માટે સ્ટ્રેસ બહુ ડેન્જર છે તો એને આપણે શું કહીશું તો એડજસ્ટમેન્ટ રિએક્શન, સ્ટેજ ઓફ રેઝિસ્ટન્સ, એક્ઝોસ્ટન્ટ સ્ટેજ કે પછી એલાર્મ રિએક્શન્સ. બરાબર. તો આના આપણે કહીશું એલાર્મ રિએક્શન્સ. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આની અંદર જુઓ આ શું છે જનરલ GAS જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ્સ છે કે કોને આપ્યા હતા તો હેન્સ સેલીએ આપ્યા હતા. બરાબર. હેન્સ સેલીએ આપ્યા હતા. બરાબર. એની અંદર શું થાય 3 સ્ટેજ હોય. પહેલું એલાર્મ રિએક્શન્સ. બરાબર. જેમાં પહેલું એલાર્મમાં શું આવશે ફ્લાઇટ અને ફાઇટ રિસ્પોન્સ જોવા મળશે. બરાબર. ઇમિડિયેટ જે એક્શન્સ થાય એનું ફાઇટ અને ફ્લાઇટ રિસ્પોન્સ જોવા મળશે. બીજું આવશે રેઝિસ્ટન્સ. બરાબર. એને બોડી આપણું શું કરશે એડેપ્ટ કરશે એના ઉપર સ્ટેજ પર ફોકસ કરશે. થર્ડમાં આવશે એક્ઝોસ્ટેશન્સ. બરાબર. એટલે બોડીની કેપેસિટી પ્રમાણે શું કરશે એક્ઝોસ્ટેડ કરશે. એટલે 3 યાદ રાખવાનું. ઘણીવાર GSનું નામ પણ પૂછે, ઘણીવાર કરેક્ટ ઓર્ડર પૂછે. એ કરેક્ટ ઓર્ડરમાં ગોઠવો કે પહેલાં શું હશે બીજું શું આવશે અને થર્ડ શું આવશે. આ રીતનું GSની અંદર એ પૂછી શકે છે. બરાબર. એટલે ખાસ એમાં બીજું કોઈ છે નહીં. અને પછી બીજો જો કોઈ ક્વેશ્ચન્સ રહી જતા હોય તો મને કહેજો. બરાબર. આપણે કવર કરીશું. હવે કાલે આપણે ફાર્માકોથેરાપી અને થોડા રિલેટેડ ક્વેશ્ચન્સ રહી ગયા છે એ જોઈ લઈશું અને પછી હું તમારા ડિફેન્સ મિકેનિઝમ કરી દઈશ. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.